નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલમાંથી હું ધર્મીન વાઘેલા આપનું સાયન્સની દુનિયામાં ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 8 વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિકનું આગળ અભ્યાસ કરીશું. સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસાઓ વિશે આપણે પૂરી જાણકારી આગળના સેશનની અંદર મેળવી લીધી છે, કે જેની અંદર અલગ અલગ પ્રકારના રેસાઓ વિશે વાત કરી હતી, રેયોન, નાયલોન, એક્રેલિક વગેરે. હવે આ સેશનની અંદર આપણે પ્લાસ્ટિક વિશે વિગતે અભ્યાસ કરીશું તથા પ્લાસ્ટિકનું આપણા પર્યાવરણ સાથે શું સંબંધ છે અથવા તો એના ઉપર શું અસર કરે છે એના વિશે ચર્ચા કરીશું, અને પ્લાસ્ટિકના પ્રકારો, એના ગુણધર્મો શું છે તથા એના ઉપયોગો શું છે એના વિશે માહિતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો ટોપિક છે પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિક છે શું? તો પ્લાસ્ટિક છે એક પ્રકારનું સંશ્લેષિત રેસા જેવું જ હોય, કે જેને આપણે પોલિમર કહી શકીએ, કેમ કે એક પ્રકારનું પોલિમર છે. પોલિમર વિશે આપણે આગળના સેશનની અંદર ચર્ચા કરી હતી કે પોલિમરનો મતલબ શું થાય છે. પોલી એટલે કે ઘણા બધા, અને મર એટલે ઘટક, એટલે ઘણા બધા ઘટકો ભેગા થાય અને પોલિમર એટલે કે પ્લાસ્ટિકનું નિર્માણ થાય. હવે પ્લાસ્ટિક જે છે એના એકમની ગોઠવણી કેટલાકમાં રૈખિક હોય છે અને કેટલાકમાં અરૈખિક એટલે કે ક્રોસલિંક હોય છે. કેટલાકમાં રૈખિક અને કેટલાકમાં અરૈખિક હોય છે. રૈખિકની અંદર આપણે વાત કરીએ તો જે તમને એ આકૃતિ આપેલી છે, આ ઉપરની જે છે એ અરૈખિકની છે, રૈખિકની છે. એ જે રૈખિકનો મતલબ શું કે ભાઈ એક અણુની પાછળ બીજો અણુ, બીજાની પાછળ ત્રીજો, ત્રીજા સાથે ચોથો, એમ એક સળંગ ચેઇન બનાવતા હોય, એટલે એક લાઈન બનાવતા હોય, એના રૈખિક કહેવાય. બરાબર છે. હવે નીચેની આકૃતિ તમે બી આકૃતિ જુઓ કે જે અરૈખિક છે, કે જેની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ એક અણુની વાત કરીએ આપણે કે આ એક અણુ છે, તો એ આ સાઈડ એક સાથે જોડાયેલો છે, આ સાઈડ એક સાથે છે, અહીંયા બીજા સાથે છે, અહીંયા ત્રીજા સાથે છે. મતલબ 3-4 અલગ અલગ આજુબાજુ ઉપર નીચે અણુઓ સાથે જોડાયેલો છે, એ કોઈ એક રેખામાં નથી જોડાયેલો. તો એવું જે પોલિમર છે કે અથવા પ્લાસ્ટિક છે એ અરૈખિકની અંદર અથવા તો એનું બીજું નામ ક્રોસ્ડ લિંક્ડ ગોઠવણીની અંદર સમાવેશ થશે. વિદ્યાર્થી મિત્રો, તમને એક પ્રવૃત્તિ આપેલી છે. આપણે રેસાઓની અંદરની પ્રવૃત્તિમાં એક ચર્ચા બાકી રહી ગઈ હતી કે રેસાઓ જે છે એના માટે પ્રવૃત્તિમાં એવું છે કે અડધા ચોરસ મીટરના કદના 2 કાપડના ટુકડા લીધા. એમાંથી એક કુદરતી હશે, એટલે કે ધારો કે આપણે કોટનનો જે રૂલમાંથી બનાવેલો છે એનો એક ટુકડો લઈ લીધો, અને બીજું કંઈક નાયલોનનો લીધો આપણે સંશ્લેષિત રેસામાંથી. અને બંનેને તમારે એક પાત્રની અંદર, પાણી ભરેલું પાત્ર હોય એની અંદર ભીંજવા દેવાના છે 5 મિનિટ સુધી. પછી 5 મિનિટ પછી ટુકડાઓને પાત્રમાંથી બહાર કાઢીને સૂર્યપ્રકાશમાં સૂકવી દેવાના છે. અને બંને પાત્રમાં પાણી કેટલું બચેલું છે એની સરખામણી કરવાની છે. તો એમાંથી તમને ઘણા બધા પ્રકારના આન્સર મળશે. પહેલું તો એક પાત્રની અંદર આપણે સુતરાઉ કાપડનો ટુકડો રાખેલો છે, બીજા પાત્રમાં ધારો કે નાયલોન રાખેલું છે. તો ધારો કે આપણે પાત્ર તરીકે રકાબી લઈએ, એમાં પાણી ભરેલું છે અને એની અંદર એક સુતરાઉ કાપડનો ટુકડો મૂક્યો. બીજી રકાબી લીધી, એમાં પણ પાણી ભર્યું એટલું જ, અને એમાં નાયલોનનો ટુકડો મૂક્યો. થોડી વાર 5 મિનિટ રાખશો તો જે સુતરાઉ કાપડ હતું, જે કુદરતી કાપડ જે કહી શકો તમે, એની અંદર પાણીની માત્રા ઓછી થઈ ગઈ હશે. જ્યારે નાયલોન જે છે એમાં એટલી બધી પાણીની માત્રા ઓછી થઈ હશે નહીં. બીજું, 2 ભીના થઈ ગયેલા છે, એને તમે તડકામાં સૂકવો છો તો નાયલોનનો જે ટુકડો છે કાપડનો, એટલે કે સંશ્લેષિત રેસાના કાપડનો, એ જલ્દીથી સુકાઈ જાય છે. જ્યારે સુતરાઉ કાપડ એટલે કે કુદરતી કાપડના જે કુદરતી રેસામાંથી બનાવેલ જે કાપડ છે એના ટુકડાને સુકાતા વાર લાગે છે. એનું રીઝન એ છે કે સુતરાઉ કાપડ જે છે
એ પાણીના સૂત્ર કાપડ કે તમે કુદરતી કાપડ એ પાણીના જે અણુ છે એને પોતાની સાથે જકડી રાખે છે અને આકર્ષિત કરે છે. જ્યારે નાયલોન જે કૃત્રિમ રેસાઓ છે સંશ્લેષિત રેતાઓ, એ પાણીના અણુ પ્રત્યે એટલું આકર્ષણ ધરાવતા નથી, એટલે એ જલ્દી સુકાઈ જાય છે. પ્લાસ્ટિક વિશે આપણે હવે ચર્ચા કરવાની હતી. તો પ્લાસ્ટિકના થોડાક ગુણધર્મો વિશે આપણે વાત કરીએ. તો પ્લાસ્ટિક જે છે સરળતાથી એને કોઈ પણ આકારમાં તમે ઢાળી શકો છો. તમારે જે પ્રકારનો આકાર બનાવવો હોય, સાબુદાની બનાવવાની છે કે પછી બકેટ બનાવવાનું છે કે ડોલ છે કે પછી આપણા બરણી છે કે કોઈ બી વસ્તુ જો તમે ઘરગથ્થુ તમે ઘણી બધી જોઈએ વસ્તુઓ, એને તમે કોઈ પણ આકારની અંદર ઇઝીલી ઢાળી શકો છો. બીજું, પ્લાસ્ટિકને રિસાયકલ કરી ફરીવાર તેમાં રંગ ઉમેરી શકાય છે. તમે જોયું છે કે અમુક ફેરિયાઓની વચ્ચે છે પ્લાસ્ટિકની વસ્તુઓ લેવા માટે ઘણીવાર સોસાયટીની અંદર આવતા હોય કદાચ, તો એ શું કરતા હોય કે જે જૂની પ્લાસ્ટિકની વસ્તુ હોય એને પીગાડી નાખે અને એને એમાં અમુક રંગને ઉમેરીને ફરીથી બીજી વાર એનો યુઝ કરી શકે, રિસાયકલ કરીને. એને રિસાયકલ કર્યું કહેવાય. પ્લાસ્ટિકને પીગાડી શકાય છે અને પાતળા પડમાં ઢાળી શકાય છે, અને એનો યુઝ તમે વાયર બનાવવામાં પણ કરી શકો છો. પોલિથીનની વાત કરીએ તો પોલિથીન શબ્દ બે શબ્દો ઉપર બનેલો છે, પોલી વત્તા ઇથીન, એટલે એ બનશે પોલિથીન. બરોબર છે. પોલી એટલે તમને ખબર છે ઘણા બધા, અને ઇથીન એટલે ઇથીન જે છે એક પ્રકારનો કાર્બનિક અણુ છે. એટલે ઘણા બધા ઇથીનના એવા કાર્બનિક અણુઓ ભેગા થઈને પોલિથીન બને છે, જે એક પ્લાસ્ટિકનું ઉદાહરણ તમે આપી શકો છો. તે સામાન્ય વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતી પોલિથીન બેગ બનાવવામાં યુઝ થાય છે. એટલે કે જે પોલિથીન છે તમે જોયું છે કે આપણે રૂટીનની અંદર અત્યારે તો હાલમાં સરકાર દ્વારા જે પાતળા પોલિથીન જે છે એ બેન થઈ ગયા છે. પહેલાં તમે કોઈ બી શાકભાજી લેવા જાઓ કે ક્યાંય બી નાની વસ્તુ લેવા જાઓ તો દુકાનદાર નાની પાતળી પ્લાસ્ટિકની બેગ આપતા હતા. તો એ પોલિથીન હતી, જે ઓછા માઇક્રોનની હોય, મતલબ બહુ પાતળી હોય, જે રિસાયકલ થઈ શકતી નથી બહુ, જેનાથી પર્યાવરણને થોડું ઘણું નુકસાન થાય છે, ઘણું બધું નુકસાન થાય. પણ એનું આપણે ડિટેલમાં થોડી આગળ ચર્ચા કરવાની છે પર્યાવરણનો જે ટોપિક છે એની અંદર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્લાસ્ટિકના જે છે ને પ્રકાર વિશે વાત કરવાની છે. તો પ્લાસ્ટિકના મુખ્ય બે પ્રકાર છે. એમાંનો એક પ્રકાર છે થર્મોપ્લાસ્ટિક અને બીજું પ્રકાર છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. અહીંયા મેં એ બે પ્રકારોને એક તફાવતના મુદ્દા તરીકે ડાયરેક્ટલી તમને દર્શાવાયા છે. મતલબ કે આ સ્વયં મતલબ કે એકલા બી પૂછાઈ શકે કે થર્મોપ્લાસ્ટિક વિશે સમજાવો કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક વિશે સમજાવો, અથવા તો આ બંનેનો તફાવત પણ પૂછાઈ શકે. ખાસ ધ્યાન રાખજો આનું. થર્મોપ્લાસ્ટિક પહેલાં આપણે વાત કરીએ કે થર્મોપ્લાસ્ટિક શું છે. તો એવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય. વિકૃત થઈ જવું એટલે શું? વિકૃત થઈ જવું એટલે કે તમે તેને ગરમ કરો છો એટલે એનો આકાર તમે ઇઝીલી બદલી શકો, અને વિકૃત થઈ ગયું કહેવાય. ધારો કે ગોળ આકાર છે કોઈ પ્લાસ્ટિકનો, એને ગરમ કરો છો અને આપણે એને ગોળમાંથી બીજો કોઈ આકાર તમે ઇઝીલી બનાવી શકો છો, તો એ વિકૃતતા આવી ગઈ કહેવાય. તો થર્મોપ્લાસ્ટિક કોઈ બી પ્લાસ્ટિક હોય એને ગરમ કરવાથી વિકૃત થઈને ઇઝીલી તમે કોઈ બી આકારમાં ફેરી શકો છો, એવા પ્લાસ્ટિકને થર્મોપ્લાસ્ટિક કહેવાય. જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં શું હોય કે તમે એકવાર એ પ્લાસ્ટિકને કોઈ આકાર આપી દો, કોઈ આકારમાં એને ઢાળી દીધો, પછી એને તમે ગમે એટલું ગરમ કરશો તો એ પાછું નરમ થશે નહીં. એટલે મતલબ કે બીજો કોઈ આકારમાં તમે ઢાળી શકવાના નથી. થર્મોપ્લાસ્ટિકની અંદર બીજો પોઈન્ટ કે પોલિથીન અને પીવીસી એના ઉદાહરણ છે. એટલે એના બીજા પોઈન્ટની અંદર આપણે એના ઉદાહરણ વિશે વાત કરવાની છે. તો થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણમાં આપણે પોલિથીન અને પીવીસી લખી શકીએ. પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ પીવીસીનું પૂરું નામ છે. પીવીસીના પાઇપ ને એવું બધું તમે કદાચ સાંભળ્યું હોય. પોલિવિનાઇલ ક્લોરાઇડ પીવીસીનું પૂરું નામ. પછી થર્મોસેટિંગના ઉદાહરણની અંદર તમે બેકેલાઇટ અને મેલેમાઇન એના ઉદાહરણ છે, જે મોસ્ટલી સ્વિચની અંદર ને મતલબ આપણી જે ઇલેક્ટ્રિક સ્વિચ જે આવે કરે બોર્ડમાં, એ બધા બનાવવામાં એનો યુઝ થાય છે. હવે લાસ્ટ ટોપિકની અંદર મતલબ લાસ્ટ પોઈન્ટની અંદર આપણે એ કઈ જગ્યાએ યુઝ થાય છે આ પ્લાસ્ટિક એની વાત કરવાની છે.
તો પહેલું છે થર્મોપ્લાસ્ટિક. તો થર્મોપ્લાસ્ટિક જે છે એ રમકડા બનાવવામાં કે ઘર વપરાશની વસ્તુઓ બનાવવામાં, જે કિચનમાં યુઝ થતી હોય એની ઘણી બધી ડીશ, વાટકી, પછી કાસ્કા છે, એવું ઘણી બધી વસ્તુઓ નાની નાની બનાવવામાં થર્મોપ્લાસ્ટિકનો વધારે યુઝ થાય છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિકની વાત કરીએ આપણે, તો એની વાત કરીએ કે એને તમે ગમે એટલું ગરમ કરશો તો ઇઝીલી એ નરમ થઈ જતું નથી, મતલબ એ વધારે ઉષ્માને સહન કરી શકે છે. એટલા માટે એ વિદ્યુતની સ્વિચ બનાવવામાં, વાસણના હાથા જે હોય, તમે અમુક જોયા હશે કે અમુક પ્રકારના વાસણો હોય, તવા છે કે એમાં, તો એના હાથા જે છે પ્લાસ્ટિકના હોય છે, એ આ થર્મોસેટિંગ પ્લાસ્ટિકના હોય છે. એ સિવાય અગ્નિરોધક કાપડ બનાવવામાં, અગ્નિરોધક કાપડ એટલે કે જે જલ્દીથી સળગી જાય એવું ન હોય એ ટાઈપના કાપડ બનાવવામાં પણ આનો યુઝ થાય છે. હવે એવો વિચાર આવે કે આવી બધી વસ્તુમાં થર્મોસેટિંગ પ્લાસ્ટિક શું કામ વપરાય? તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક જે છે એ એનું ગલન બિંદુ કહી શકો તમે, એ બહુ ઊંચું છે, મતલબ કે ઇઝીલી ગરમ થઈને પીગળી જતું કે એવું નથી. એટલા માટે આવી વસ્તુમાં એનો યુઝ થાય છે. ખાસ થર્મોસેટિંગ અને થર્મોપ્લાસ્ટિક, જે પ્લાસ્ટિકના બે પ્રકાર છે, તફાવત સ્વરૂપે પણ યાદ રાખજો અને લખીને તૈયાર કરજો. હવે છે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. એટલે મતલબ શું છે આ ટોપિકનો કહેવાનો મિનિંગ શું છે કે પસંદગીનો પદાર્થ એટલે કે હાલના સમયની અંદર સૌથી વધારે પસંદગી કોઈ પામતો પદાર્થ છે એ છે પ્લાસ્ટિક. એ વધારે યુઝ થતો ઇન શોર્ટ, કે લોકો બીજી કોઈ વસ્તુની ચીજ વસ્તુ કરતાં પ્લાસ્ટિકની વસ્તુઓ વધારે લેતા હોય. તો એનું રીઝન શું છે? તો એના ઘણા બધા રીઝન છે. એમાં સૌથી પહેલું રીઝન છે કે પ્લાસ્ટિક જે છે એ બિન પ્રતિક્રિયાશીલ છે. બિન પ્રતિક્રિયાશીલનો મતલબ શું? કે ક્રિયાશીલ, પહેલાં તો ક્રિયાશીલ એટલે શું? એટલે ક્રિયાશીલ મતલબ કોઈ પણ સાથે ક્રિયા કરવી. પ્રતિક્રિયાશીલ એટલે રિએક્ટ કરવું. ધારો કે આપણે લોખંડ કે એની વાત કરીએ તો આજુબાજુની હવા હોય કે ભેજ હોય એની સાથે એ પ્રતિક્રિયા કરે, બરાબર, અને એના કારણે એની અંદર કાટ લાગે કે એવું થાય. પણ પ્લાસ્ટિક છે એ બિન પ્રતિક્રિયાશીલ છે, એને આજુબાજુના વાતાવરણની એની અસર એના ઉપર થતી નથી. બીજું, લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે એને કાટ લાગે છે અને ખવાઈ જાય છે. એટલે તમે વાત કરીએ એમ કે લોખંડની, ધારો કે આપણે ઘરગથ્થુ કોઈ બી વસ્તુની અંદર લોખંડનો જો યુઝ થતો હોય પ્લમ્બિંગમાં કે કોઈ બીમાં, તો એ ઇઝીલી કાટ ખાઈ જશે, કે કેમ કે ભેજના સંપર્કમાં આવે તો એ ઇઝીલી એની સાથે પ્રતિક્રિયા કરે અને એનું ખવાણ ચાલુ થઈ જાય, એમાં કાટ લાગે. પણ પ્લાસ્ટિકમાં એવું થતું નથી. પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા આપતો નથી, એટલે સરળતાથી એનું ખવાઈ જતું નથી. એટલે આ રીઝનથી આપણે વધારે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ. ઘરગથ્થુ યુઝની અંદર મેક્સિમમ એનો યુઝ થાય છે. બીજું, ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણું તેમજ સૂકા ખોરાકના સંગ્રહ માટે પ્લાસ્ટિક વધુ ઉપયોગમાં થાય છે. એટલે કે દૂધ હોય કે પછી જામ છે કે અથાણું છે કે જેલી છે કે એવા કોઈ બી વસ્તુના જે પેકિંગ હોય કે સૂકા મેવા કે એ બધી વસ્તુના પેકિંગની અંદર પ્લાસ્ટિકનો જે બેગ હોય એનો યુઝ મેક્સિમમ થાય છે. એનું રીઝન શું છે? તો બીજા કોઈ પાત્રમાં તમે આ બધી વસ્તુ મૂકો તો એ ધારો કે લોખંડના પાત્રમાં આપણે મૂકેલું હોય તો લોખંડ સાથે ક્રિયા કરવા માટે, એની સાથે પ્રક્રિયા કરવા માટે, અને એ બગડી જાય, ઇઝીલી બગડી જશે જલ્દી. દૂધ કે કોઈ બી લોખંડના પાત્રમાં આપણે કોઈ દિવસ દૂધ મૂકતા નથી. કેમ કે એ બગડી જાય એની અંદર લોખંડ સાથે પ્રતિક્રિયા કરીને. તો પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે જલ્દી કોઈ સાથે પ્રતિક્રિયા કરતું નથી, એટલે એની અંદર મૂકેલી વસ્તુઓ લાંબા સમય સુધી સચવાઈ રહે છે. એટલા માટે આ બધી વસ્તુના પેકિંગની અંદર પ્લાસ્ટિકનો મેક્સિમમ યુઝ થાય છે. હવે પ્લાસ્ટિકના ગુણધર્મોની વાત કરવાની છે. પ્લાસ્ટિકના બીજા ઘણા બધા ગુણધર્મો, એમાં સૌથી પહેલો ગુણધર્મ છે પ્લાસ્ટિક હળવું અને મજબૂત અને ટકાઉ છે. હળવું છે એટલે કે હલકું છે પ્રમાણમાં, મજબૂત છે અને ટકાઉ એટલે લાંબા સમય સુધી ચાલી શકે છે. એને કોઈ પણ તમે આકારમાં કે કદમાં ઢાળી શકો. પ્લાસ્ટિક ધાતુ કરતાં કેવું હોય સસ્તું, ધારો કે એક કિલો તમે કોઈ બી એલ્યુમિનિયમ કે કોઈ બી ધાતુ લેવા જાઓ અને 1 કિલો પ્લાસ્ટિક વજન પ્રમાણે લો તો ધાતુ જે છે એની કરતાં પ્લાસ્ટિક છે આપણને કેવું પડશે? સસ્તું પડશે.
અને એ સિવાય વજનમાં પણ આપણને હલકું પડશે. ધાતુમાંથી બનાવેલ કોઈ પાત્ર છે મોટા, કે પછી કોઈ બીજી વસ્તુઓ છે જેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મુશ્કેલી અનુભવી શકીએ, પરંતુ પ્લાસ્ટિકની વસ્તુઓ કેવી હોય છે, પ્રમાણમાં હલકી હોય છે. અને ઘર વખરીની સામગ્રી, ફર્નિચર હોય કે તેમજ સુશોભન માટેની ઘણી બધી વસ્તુઓ, જેમ કે ફૂલઝાર છે, કે ખુરશીઓ છે, રમકડા છે, ઘરગથ્થુ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ છે, એ બધાની અંદર પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં, બહોળો એટલે ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. હવે છે પ્લાસ્ટિક અવાહક છે, મતલબ પ્લાસ્ટિકનો બીજો એક અગત્યનો ગુણધર્મ. પહેલો ગુણધર્મ આપણે જોયો એક કે ભાઈ પ્લાસ્ટિક જે છે એ મજબૂત અને ટકાઉ છે, હળવું છે, મજબૂત છે અને ટકાઉ છે. બીજા ગુણધર્મની અંદર આપણે વાત કરવાની છે કે પ્લાસ્ટિક જે છે એ કેવું છે, અવાહક છે. અવાહકનો મતલબ શું, પહેલાં તો એ ખબર હોવી જોઈએ. કદાચ તમને ખબર જ હશે, વિચારો કે શું થાય એનો અવાહકનો મતલબ. વાહક, પહેલાં તો વાહક એટલે શું, તો વિદ્યુતનું વહન કે ઉષ્માનું વહન થતું હોય જેની અંદરથી એને વાહક કહેવાય કે સુવાહક કહેવાય. ન થતું હોય તો એને શું કહેવાય, અવાહક, કે જેની અંદરથી ઉષ્માનું કે વિદ્યુતનું વહન થતું નથી. તો પ્લાસ્ટિક જે છે એ ઉષ્મા અને વિદ્યુત એ બંનેનું કેવું છે, અવાહક છે. એટલા માટે, એટલે કે ધારો કે એક સાઈડ કોઈ તાર છે કે જેમાંથી વીજળી પસાર થઈ રહી છે અને તમે પ્લાસ્ટિક વડે એને અડો છો, પ્લાસ્ટિક્સના ટુકડા સાથે, તો આપણને અર્થિંગ કે શોર્ટ આવશે નહીં. રીઝન શું છે, કેમ કે એ કેવું છે, વિદ્યુતનું અવાહક છે. સેમ વસ્તુ ઉષ્માની અંદર પણ થશે, ઉષ્માનું પણ અવાહક છે. એમાં ઉષ્માનું એક જગ્યાએ બીજી જગ્યાએ વહન થતું નથી. એટલા માટે એનો યુઝ ઇલેક્ટ્રિક વાયરની અંદર, એટલે કે જે ઇલેક્ટ્રિક વાયરમાં મતલબ શું છે કે તમે વાયર કદાચ જોયો હોય તો અંદરના ભાગમાં ધાતુ હોય, કોપર, અને બહાર ઉપર પ્લાસ્ટિક, રબર જેવું, પ્લાસ્ટિક જેવું પડ ચડાવેલું હોય. એની અંદર આનો યુઝ થાય. સ્ક્રૂ ડ્રાઈવરમાં યુઝ થાય. પછી તળવાની જે કડાઈ હોય, જે આપણે પેન ને બધામાં આવે છે, તવા ને બધામાં, એના જે હાથા જે હોય, આ જે હાથા જે છે, કે પછી આ જે ઉચકવાની જેવું હોય, એ બધાની અંદર પ્લાસ્ટિક જે છે એનો યુઝ થાય છે, કે જેથી દાઝી ન જઈએ આપણે. કેમ કે ધારો કે પાત્ર ગરમ થશે તો પણ આ જે હાથા જે છે એ ગરમ થશે નહીં, કેમ કે વિદ્યુત પછી ઉષ્માના કેવા છે, અવાહક છે. પછી હેન્ડલ છે, ઇસ્ત્રીને કોઈ બી વસ્તુ છે એના હેન્ડલ ને બધું છે, એ વસ્તુ કેવું છે, પ્લાસ્ટિકનું બનેલું હોય છે. તો એ બધી વસ્તુ પ્લાસ્ટિકની એટલા માટે બનાવવામાં આવે છે કેમ કે પ્લાસ્ટિક જે છે એ ઉષ્મા અને વિદ્યુતનું કેવું છે, અવાહક છે. હવે અત્યાર સુધી જે આપણે ગુણધર્મો જોયા એ સિવાય પ્લાસ્ટિકના અમુક ગુણધર્મો સિવાય વિશિષ્ટ પ્રકારના ઉપયોગો પણ છે, જેના વિશે આપણે વાત કરીશું. વિશિષ્ટ ઉપયોગોની અંદર વાત કરીએ તો દવાની ગોળીઓના પેકિંગ માટે, એટલે કે જે આપણે દવા લેતા હોય મેડિકલ સ્ટોરમાંથી કોઈ બી, એના જે પેકિંગ હોય છે એના બનાવ્યા હોય છે પ્લાસ્ટિકના. કેમ કે અંદર દવા એક પ્રકારનું શું કહેવાય, કેમિકલ હોય. તો બીજી કોઈ વસ્તુમાં તમે સંગ્રહો તો એની સાથે પ્રક્રિયા કરીને કંઈક બીજું બની જાય, પણ પ્લાસ્ટિકમાં એવું થાય નહીં. એટલા માટે પ્લાસ્ટિકનું પેકિંગ કરવામાં આવે, સિરીઝ બનાવવામાં, ગ્લવ્સ બનાવવામાં, એ બધી વસ્તુની અંદર પ્લાસ્ટિકનો યુઝ થાય છે. પછી એક છે ટેફલોન. આ શબ્દ યાદ રાખજો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ખાસ. ટેફલોન એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે. એવો ખાસ, એમાં છે શું એવું ખાસ ટેફલોનની અંદર, તો એ પાણી કે તેલ છે એની અંદર ચોંટતું નથી. એટલે કે નોનસ્ટિક છે એનું પડ જે છે. નોનસ્ટિક એ તમે કહો છો ને, જે નોર્મલ આપણે કોઈ બી તવો હોય એની અંદર આપણે કોઈ ઢોસા કે એવું છે એ બનાવી શકતા નથી, કેમ કે એ ચોંટી જાય. તમે કદાચ મમ્મીને પૂછજો તો ખબર હશે એમને. એના માટે એક અલગ પ્રકારના પેન આવે કે જેના ઉપર એક પ્રકારનું નોનસ્ટિકનું આવરણ ચડાવેલું હોય. તો એ જે નોનસ્ટિકનું જે આવરણ જે છે, નોનસ્ટિક પડનું, એ જે આવરણ છે એના માટે ટેફલોનનો યુઝ થાય. એ ટેફલોન છે એ એક પ્રકારનું નોનસ્ટિકનું આવરણ છે. એ સિવાય ફાયરમેનના જે યુનિફોર્મ છે, કે જે આગ સામેને રક્ષણ મેળવવાનું હોય, એ પણ એક પ્રકારના પ્લાસ્ટિકનું છે, પણ એ થોડુંક હાઈ ક્વોલિટી પ્લાસ્ટિક હોય છે, કે જેનું નામ છે મેલામાઇન. મેલામાઇન પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે, જેથી અગ્નિ સામે રક્ષણ
મળી શકે, એટલે જલ્દીથી સળગે નહીં. વિદ્યાર્થી મિત્રો, હવેનો આપણો જે ટોપિક છે એ છે પ્લાસ્ટિક અને પર્યાવરણ. એટલે કે જે પ્લાસ્ટિક છે એ આપણા પર્યાવરણ સાથે શું સંબંધ ધરાવે છે, તો શું એના ઉપર અસર કરે છે. હજુ તમે એક વસ્તુ સમજો કે પ્લાસ્ટિક છે એ એનો યુઝ અથવા તો એનું અસ્તિત્વ આવ્યું એ શાના લીધે કે આપણી જીવનશૈલી જે છે એ ઇઝી બને, આપણે કમ્ફર્ટમાં આવીએ. કોઈ બી વસ્તુનું ઇન્વેન્શન થતું હોય શાના માટે થતું હોય કે આપણી જે રૂટીન લાઈફ છે એ કમ્ફર્ટેબલ થાય. તો પ્લાસ્ટિક જે છે એ કમ્ફર્ટ માટે એક બહુ અગત્યની વસ્તુ છે આપણા લાઈફમાં. અને આપણે હાલના સમયની અંદર સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાંથી ઘણી બધી વસ્તુઓ, હજારો વસ્તુઓ એવી આપણી આજુબાજુ છે કે જે પ્લાસ્ટિકમાં બનેલી છે, એનો યુઝ કરીએ છીએ. એટલે પ્લાસ્ટિક આપણી સાથે હવે જોડાઈ ગયું છે. પણ એ પ્લાસ્ટિક જે છે એ વરદાન છે, સાથે સાથે એના ઘણા બધા નુકસાનકારક પણ છે. તો એ પર્યાવરણને કે એના શું એના સાથે સંબંધ છે, કે શું નુકસાન કરી શકે છે, કે શું ફાયદો કરી શકે, એની વિશે થોડીક આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં એક ટૉપિક છે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. એનો અર્થ અથવા એની વ્યાખ્યા આપણે જોઈશું. સૌથી પહેલાં જૈવ વિઘટનીયની વાત કરીએ તો જે પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયા જેવી કે બેક્ટેરિયા દ્વારા વિઘટન પામે એને જૈવ વિઘટનીય કહે છે. એટલે કે અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા કુદરતી પ્રક્રિયા દ્વારા એનું વિઘટન થઈ જાય એવા પદાર્થોને જૈવ વિઘટનીય કહેવાય. સિમ્પલ એક્ઝામ્પલ તમે સમજો કે તમે કોઈ ખોરાક બનાવેલો છે ઘરમાં, અથવા તો તમે ખોરાક, ચલો બીજું કે સિમ્પલ ઉદાહરણ લઈએ કે કોઈ ફ્રૂટ લાવ્યા તમે ઘરમાં, કોઈ એપલ છે કે કોઈ બી વસ્તુ, તો તમે એને બહાર રાખો છો, બરાબર. હવે એ એપલને તમે બહાર રાખો 1 દિવસ 2 દિવસ 3 દિવસ, તો ધીરે ધીરે જે એપલનો જે ઉપરનો જે છાલ છે એનો રંગ બદલાવા માંડે. અઠવાડિયું થયું, 1 અઠવાડિયું થયું કે 10 દિવસ થયા, પછી ચીમડાઈ જવા માંડે. તો એનું રીઝન શું છે? તો એ એપલ જે છે એનું બેક્ટેરિયા જે આજુબાજુ હોય હવાના વાતાવરણના, એના દ્વારા એનું વિઘટન થતું હોય, એનું ખવાણ થતું હોય, બરાબર છે. તો એ જે પ્રોસેસ છે અથવા તો એવા જે પદાર્થો છે, ધારો કે એપલ જે છે એક પ્રકારનું શું કેવું કહેવાય, જૈવ વિઘટનીય કહેવાય. એનું વિઘટન થઈ શકે. જૈવ મતલબ જૈવિક રીતે વાતાવરણના બેક્ટેરિયા દ્વારા એનું વિઘટન થઈ શકે, તો એના જૈવ વિઘટનીય પદાર્થ કહેવાય. પરંતુ જે પદાર્થોનું છે એ સરળતાથી કુદરતી પ્રોસેસ દ્વારા એનું વિઘટન થતું ન હોય, તો એવાને શું કહેવાય, જૈવ અવિઘટનીય. જેમ કે પ્લાસ્ટિક. પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે તમે કોઈ એક પ્લાસ્ટિકની તમે ધારો કે થેલી છે, તમે 1 મહિનો એમ નામ રાખી છે કે પહેલાં 1 દિવસ ચાલુ કે 1 દિવસ 2 દિવસ અઠવાડિયું મહિનો કે 6 મહિના સુધી કે વર્ષ સુધી તમે જોશો તો પ્લાસ્ટિકને કોઈ પણ પ્રકારનું ખવાણ થશે નહીં, કે પ્લાસ્ટિક જે છે એ એમને એમ રહેશે. એનું વિઘટન બહુ જ ધીમું થાય છે સાવ, કે જે આપણે વર્ષની અંદર તો જોઈ પણ ન શકીએ. તો એવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થ કહે છે. હવે નીચેનું જે તમને કોષ્ટક આવેલું છે એની અંદર અલગ અલગ પ્રકારના કચરા, એના વિઘટન થવાનો અંદાજિત સમય, કે એ વિઘટન થવાનું સ્ટાર્ટ થાય અથવા તો વિઘટન થવા માંડે એના માટે કેટલો સમય લાગે છે, અને એ પદાર્થનો જે પ્રકાર છે કેવો છે, કે જે વિઘટનીય છે કે અવિઘટનીય, એનું એક કોષ્ટક આપેલું છે. તો જોઈએ. સૌથી પહેલી વાત કરી છે ફળો, શાકભાજીની છાલ હોય કે વધેલી રસોઈ જે હોય, એંઠવાડ છે તમે કહી શકો, એને વિઘટન થવામાં 1 થી 2 અઠવાડિયા લાગે. તો વિઘટન ઇઝીલી થઈ જશે, તો એને કેવો કહેવાશે, જૈવ વિઘટનીય. કાગળ છે, કાગળને 10 થી 30 દિવસ તમે રાખો બહાર, નોર્મલ કાગળની વાત થાય છે, જે આપણે નોટબુક કે એના પેજ હોય એ કેમિકલ દ્વારા એની અંદર પ્રોસેસ કરીને બનાવેલા હોય, એ આટલા દિવસમાં વિઘટન ન થાય. જે સાદું કાગળ છે એની વાત થાય છે કે 10 થી 30 દિવસની અંદર વિઘટન થઈ જાય છે. સુતરાઉ કાપડની વાત કરીએ તો એનું 2 થી 5 મહિના લાગે વિઘટન થવા માટે. લાકડાને 10 થી 15 વર્ષ લાગશે. ઊનનું કાપડ જે હોય એને લગભગ 1 વર્ષ જેટલો સમય લાગે છે. હવે આ બધા જ પદાર્થો અત્યારે જે આપણે વાત કરી એ બધા જ પદાર્થોનું વિઘટન 1 વર્ષની અંદર કે 10-15 વર્ષની અંદર ઇઝીલી થઈ જાય છે. તો એવા બધા પદાર્થો જૈવ વિઘટનીયમાં આવશે. હવે ધાતુની વાત કરીએ કે ટીન છે, એલ્યુમિનિયમ છે કે બીજું કોઈ ધાતુના કેન છે, તો 100 વર્ષ 200 500 વર્ષ એટલે બહુ વધારે સમય લાગે એમને. જે નોર્મલ આપણે લાઈફની અંદર
આપણે એને આખું વિઘટન થતા જોઈ શકીએ નહીં. તો એકદમ ધીમું વિઘટન થાય છે ખરું, પણ ખૂબ જ ધીમું, જે આપણે ઇઝીલી એને આપણે આખી લાઈફ પૂરી થઈ જાય તો પણ આપણે એને જોઈ ન શકીએ કે એનું વિઘટન થયું. તો એવા પદાર્થો કેવા આવશે? જૈવ અવિઘટનીયમાં. પ્લાસ્ટિકની થેલીની વાત કરીએ તો પ્લાસ્ટિકની થેલીઓ માટે તો હજારો વર્ષો લાગે, 10,000 કે 25,000 કે એનાથી પણ વધારે વર્ષો. એના માટે કોઈ નિશ્ચિત સમયગાળો છે નહીં. તો એ ખૂબ જ ધીમું વિઘટન થાય છે, તો એ પણ જૈવ અવિઘટનની અંદર આવશે. એ સિવાય કાચ જે છે એ વિઘટનમાં સૌથી વધારે ટાઈમ લેતો પદાર્થ છે કાચની અંદર પણ એવું છે કે એને વિઘટન થતાં પણ લાખો વર્ષો લાગે છે. તો એવા પદાર્થો જેને વિઘટન માટે ખૂબ જ વધારે સમયગાળો લાગતો હોય અને ધીમું વિઘટન થતું હોય એને જૈવ અવિઘટનીય પદાર્થ કહેવાય. તો પ્લાસ્ટિકની આપણે વાત કરીએ કે ભાઈ એનું ખૂબ જ ધીમું વિઘટન થાય છે, ધીમું દહન થાય છે, એટલે સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. સંશ્લેષિત પદાર્થોનું એટલે કે સંશ્લેષિત રેસા હોય કે કઈ બી વસ્તુ હોય તેનું દહન કરવાથી બીજું શું થાય? ધુમાડો થાય. તમે પ્લાસ્ટિકને તમે સળગાવો તો એ આજુબાજુનું વાતાવરણમાં શું ઉત્પન્ન કરશે? ધુમાડો, જે એક પ્રકારનો ઝેરી ધુમાડો તમે કહી શકો, જેના કારણે હવાનું પ્રદૂષણ થાય છે. અને પ્લાસ્ટિકનું પેકિંગ જેવા સાથે જે ખાદ્ય પદાર્થો હોય એ પ્રાણીઓના પેટમાં જાય તો એમના આંતરડામાં કે ફેફસામાં એ બી જગ્યાએ એ બ્લોક કરી નાખે અને બહુ વધારે પડતો કચરો એમના બોડીમાં પ્લાસ્ટિકનો હોઈ જાય તો એમનું મૃત્યુ પણ થઈ શકે છે. આ વસ્તુ તમે ઘણા બધા કેસ ગાયના કે પછી જળચર જે સજીવો છે, માછલીને બધાના જોયા હશે કે જેમના અમુક પ્રાણીઓના પેટમાંથી મૃત્યુનું કારણ આ પ્લાસ્ટિક હોય કે જેના શરીરમાંથી ઘણો બધા પ્લાસ્ટિક કાઢવામાં આવે છે. બેજવાબદાર રીતે ફેંકાયેલ પોલિથીનની બેગને લીધે ગટર પણ ભરાઈ જાય છે. એટલે પોલિથીનની બધી વસ્તુ એવી છે કે તમારે ડસ્ટબિનમાં ફેંકીને પછી જે રેગ્યુલરલી જે આપણા જે નગરપાલિકામાંથી આવતા હોય એમને સોંપવાની. પણ જે અમુક સિટીની અંદર જ્યાં ખુલ્લી ગટરો કે એવું કંઈ હોય છે તો લોકો એ ખુલ્લી ગટરોની અંદર પોલિથીનની બેગ ને બધું નાખી દેતા હોય છે, તો ઘણી બધી ભેગી થઈ જાય તો બ્લોક કરી નાખે, જેના કારણે ગટરના પાણી જે છે એ બધા ઉભરાવા માંડે અને ભરાઈ જાય. છોડ જાગૃત નાગરિક તરીકે 4R સિદ્ધાંત યાદ રાખવું જોઈએ. 4R એમાં 4 અલગ અલગ આર ઉપરથી જે શબ્દ શરૂ થાય છે એની વાત કરી છે. સૌથી પહેલો જે છે રીડ્યુઝ. રીડ્યુઝનો મતલબ શું એવું જોઈએ આપણે. પછી છે રીયુઝ, સોરી આ સ્પેલિંગ મિસ્ટેક છે. રીયુઝમાં RE આવશે, REUSE, રીયુઝ, બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો, સ્પેલિંગ રીયુઝ આ રીતનું થશે, REUSE. તો 4Rના સિદ્ધાંત: રીડ્યુઝ, રીયુઝ, રિસાયકલ અને રિકવર. એ 4R સિદ્ધાંત જે છે, 4R સિદ્ધાંત, એના આધારે આપણે ચાલીએ તો આપણા પર્યાવરણને આપણે ઘણું બધું બચાવી શકીએ છીએ. રીડ્યુઝ મતલબ પ્લાસ્ટિકની બનેલી વસ્તુનો કે ઓછા માઇક્રોનવાળી હોય છે, મેં તમને વાત કરી કે પાતળું પ્લાસ્ટિક બહુ હોય, એનો ઓછો યુઝ કરવો. રીયુઝ તો તમે એકવાર યુઝ કરેલી છે તેનો ફરીથી યુઝ કરી શકો છો, એ રીતનું કંઈક મતલબ આપણે કંઈક ફરીથી ઉપયોગમાં કરી શકીએ કોઈ એ જ વસ્તુનું, એવું કંઈક કરવાનું. રિસાયકલની આપણે વાત કરી કે ભાઈ એને ગાળીને પીગાડીને ફરીથી થોડો ઘણો કલર ઉમેરીને નવું કંઈક બનાવી શકાય, એને રિસાયકલ કહેવાય. અને રિકવર એટલે કે જે પણ આપણે નુકસાન થઈ રહ્યું છે એને રિકવરી માટેના સ્ટેપ લેવા. તો આ 4Rના સિદ્ધાંતને તમે જો અમલમાં લાવો તો આપણા પર્યાવરણને જે પ્લાસ્ટિકને કારણે નુકસાન થાય છે એ ઘણા અંશે આપણે ઓછું કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનનો આપણે અહીં જ પૂરો કરીએ છીએ. થેન્ક યુ.